તો દર્શક મિત્રો, આજ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે કુમકુમ સ્વામિનારાયણ મંદિરના સ્વામી પ્રેમ વત્સલ દાસજી. જય સ્વામિનારાયણ. સ્વામીજી, સ્વાગત છે. સૌપ્રથમ સત્સંગ કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે તેના વિશે જણાવશો. તમારો સરસ પ્રશ્ન છે કે સત્સંગ કરવાથી માણસને શું લાભ પ્રાપ્ત થાય છે. તો શ્રી કૃષ્ણ ભગવાને આનો ઉત્તર આપેલો છે અને તેમણે એકાદશ સ્કંદમાં કહ્યું છે કે અષ્ટાંગ યોગ, સાંખ્ય વિચાર, શાસ્ત્ર પઠન, તપ, ત્યાગ, યજ્ઞ ને વ્રતાદિકે કરીને હું તેવો વશ થાઉં છું. ભગવાનને પ્રસન્ન કરવાને માટે સત્સંગ સર્વ સાધન કરતા અધિક છે. પણ સત્સંગ કહેવાય કોને? તો સત્સંગની સરળ અને સચોટ વ્યાખ્યા શ્રીજી સંકલ્પ મૂર્તિ જીવન પ્રાણ બાપાશ્રીએ વચનામૃત ગ્રંથ તેના મધ્ય પ્રકરણના 54માં વચનામૃતની ટીકામાં કરી છે. એમાં કહ્યું છે, સત્યવાજે ભગવાન, સત્યવાજે સંત, સત્યવાજે ધર્મ અને ત્રણેયનું જેમાં વર્ણન હોય એવું જે શાસ્ત્ર, એ ચારનો સંગ કરવો, તેનું નામ સત્સંગ કર્યો કહેવાય છે. સત્સંગનો મહિમા ગાતા તુલસીદાસજી સરસ કહ્યું છે, એક ઘડી આધી ઘડી, એક ઘડી આધી ઘડી, आधी में पुनियाद, तुलसी सोबत संज की कटे कोटि अपराध. 24 મિનિટની એક ઘડી, આધી ઘડી એટલે 12 મિનિટ, આધી મેં પુનિયાદ એટલે 6 મિનિટ પણ જો સાચા સંતની સોબત કરવામાં આવે છે તો જન્મો જન્માંતરના અપરાધ બળીને ભસ્મ થઈ જાય છે અને શાશ્વત શાંતિની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે જ કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી તેમના પ્રવચનમાં ઘણી વખત કહેતા, કરીએ નિત્ય સત્સંગ તો બાધા સકલ મિટ જાય, એસા અવસર ના મિલે દુર્લભ નર્તન પાય. અને એ જ વાત શ્રી સ્વામી ભગવાને શિક્ષાપત્રીના 114માં શ્લોકની અંદર કરી છે. અને તેઓ કહે છે કે વિદ્યાદિ ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ પરમ ફળ જાણવું. કયું? તો ભગવાનને વિશે ભક્તિ કરવી અને સત્સંગ કરવો. એમ ભક્તિ અને સત્સંગ એ બે વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે છે. જેમ આપણી પાસે કોઈ વાહન હોય અને તેમાં કચરો ભરાય અને રસ્તામાં અટકી પડાય ત્યારે તેને સર્વિસ સ્ટેશને લઈ જવું પડે છે અને ત્યાં સર્વિસ કરાવવી પડે છે. તેવી જ રીતે સત્સંગ એ હૃદયનું સર્વિસ સ્ટેશન છે. જ્યાં સત્સંગ થતો હોય ત્યાં જઈને આપણે બેસીએ તો આપણું હૃદય નિર્મળ થાય અને હૃદયમાં ભગવાનનો આવિર્ભાવ થાય છે. સત્સંગ કરવાથી જ આપણને આપણી ભૂલોનું દર્શન થાય છે. પહેલા આપણને આપણી ભૂલો દેખાશે ને તો આપણે તેને ટાળવા માટે પ્રયત્ન કરીશું ને, પરંતુ ભૂલોની ખબર જ નહીં પડે તો આપણે ટાળીશું કઈ રીતે? અને એના માટે જ સ્વામિનારાયણ સંપ્રદાયના શીઘ્ર કવિ સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીએ સરસ કહ્યું છે કે સંત સમાગમ કીજે હો નિષ્દિન સંત સમાગમ કીજે. તેથી આપણે સૌ કોઈએ જીવનમાં શાશ્વત સુખને પામવાને માટે સત્સંગ કરવાની અતિ આવશ્યક જરૂર છે. જી, અને સફળતા પ્રાપ્તિ માટે શું ધ્યાન રાખવું જોઈએ? તમે પ્રશ્ન કર્યો કે સફળતાની પ્રાપ્તિ માટે કઈ મુખ્ય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો જીવનમાં સફળતાને પ્રાપ્ત કરવા માટે આપણે સૌ કોઈએ દરેક કાર્ય ચોકસાઈ પૂર્વક કરવું જોઈએ. આ દુનિયાના મોટા ભાગના માણસોની ઈચ્છા હોય છે કે સફળતાના શિખરોને સર કરે, પરંતુ સફળતાના શિખર સુધી કોણ પહોંચે છે? તો જે માણસ મહેનતુ હોય, સાથે સાથે કામ કરવામાં પરફેક્ટ હોય, જે કાર્ય હાથમાં લીધું પછી તેને સારી રીતે પૂરું કરવું. એટલું જ નહીં, જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી રાત્રિ દિવસ મહેનત કરવી, તેવો ધ્યેય હોય તે જ સફળતાના શિખરે પહોંચી શકે છે. અને જે માણસો સફળતાના શિખરે પહોંચ્યા છે તેઓ કાર્ય કરવામાં એકદમ પરફેક્ટ હોય છે. તેઓ નાની નાની બાબતો ઉપર પણ ઝીણવટપૂર્વક ધ્યાન આપતા હોય છે. એક સરસ પ્રસંગ યાદ આવે છે. એક શિલ્પી એક મૂર્તિ બનાવી રહ્યા હતા. એક દિવસ
તેમના ઘરે મિત્ર આવ્યા. તેમણે આ મૂર્તિને જોઈ. તેમને મૂર્તિ ખૂબ જ ગમી ગઈ. 20 દિવસ પછી ફરી એ મિત્ર મળવા માટે આવ્યા. એટલે તેમણે ફરીથી તે મૂર્તિને જોઈ અને પૂછ્યું કે કેમ હમણાં કામ બંધ રાખ્યું છે? શિલ્પીએ કહ્યું, ના, રોજ 8 કલાક કામ કરું જ છું. જુઓ, મેં આંખો ઉપસાવી છે, મુખ ઉપર કરચલીઓ પાડી દીધી છે, પગની આંગળીઓને પણ સરસ ઓપ આપ્યો છે. મિત્રે કહ્યું, મને તો કાંઈ ખાસ ફરક દેખાતો નથી. તે 20 દિવસ નવા પથ્થર ઉપર મહેનત કરી હોત ને તો બીજી નવી મૂર્તિ તૈયાર થઈ ગઈ હોત. ત્યારે શિલ્પીએ કહ્યું, તારી વાત સાચી, પણ હું પરફેક્શનમાં માનું છું. હું જે મૂર્તિ બનાવું તેમાં કોઈ જ ખામી ના રહેવી જોઈએ. એક્ઝિબિશનમાં મારી બનાવેલી મૂર્તિ જુદી જ તરી આવશે. 2 મહિના પછી એક્ઝિબિશન ભરાયું. અનેક મૂર્તિઓ તેમાં મૂકવામાં આવી હતી, પરંતુ સ્પર્ધાની અંદર આ શિલ્પીની બનાવેલી મૂર્તિ જ વિજયી બની. આમ જે વ્યક્તિ જે કાર્ય કરે છે તેમાં પૂરી મહેનતથી કરે છે અને પરફેક્શન એટલે કે ચીવટથી કરે છે, તે અવશ્ય સફળ થાય છે. સ્વામિનારાયણ ભગવાનના જીવનને આપણે આજે પણ વાંચી અને વિચારીએ ને તો આપણને દરેક કાર્ય પરફેક્ટ રીતે કરવું જોઈએ અને બીજાની સેવા માટે આપણે જીવન જીવવું જોઈએ જેવું શીખવા મળે છે. તેથી આપણે સૌ કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવાને માટે અથાગ મહેનત કરીએ અને કાર્ય કરવામાં પરફેક્શન લાવીએ. થયું તો થયું, થાય એટલું કરીએ. આવી રીતિ અને નીતિ વાળા ન બનીએ. દરેક કાર્ય માટે મહેનત કરતા થઈ જઈશું તો આપણે જીવનમાં અવશ્ય સફળતા પ્રાપ્ત કરી શકીશું. જી, માણસે સાચો આનંદ પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ? તમારો મહત્વનો પ્રશ્ન છે કે માણસે સાચો આનંદ પ્રાપ્ત કરવો હોય તો એના માટે શું કરવું જોઈએ? ખરેખર જીવનમાં માણસે સાચો આનંદ પ્રાપ્ત કરવો હોય તો બીજાને મદદ કરવી જોઈએ. બીજાને આપવાથી આપણને સાચો આનંદ પ્રાપ્ત થાય છે. સંસ્કૃતમાં એક શ્લોક છે, અયમ નિજ પરો વેત્તિ ગણના લઘુચેતસામ ઉદાર ચરિતાનામ તો વસુધૈવ કુટુંબકમ. અર્થાત આ મારું છે કે પારકું છે એવી ગણતરી ટૂંકી બુદ્ધિ વાળા માણસોની હોય છે, જ્યારે ઉદાર મન વાળાને તો સમગ્ર પૃથ્વી એ જ મારું કુટુંબ છે. આવી વિશાળ ભાવના હોય છે. એવું કહેવાય છે, કૂતરા પોતાનું એકલાનું કરે, કૂતરા પોતાનું એકલાનું કરે, કુકડા કુટુંબનું કરે અને કાગડા આખી નાતનું કરે. કાગડાઓ સુખ દુઃખના પ્રસંગે આખી નાત સહભાગી થઈને જીવે. કાગડા પાસેથી બધા આવું શીખી જાય ને તો આજના સમાજની દશા અને દિશા બદલાઈ જાય. ઘણી વખત નાના પશુઓ પક્ષીઓ આપણને ઘણી મોટી શિખામણ આપી જતા હોય છે. અરે નાના બાળકો પણ ઘણું બધું આપણને શીખવે છે, જે જીવનમાં ઘણી વખત 70 વર્ષના માણસો પણ શીખ્યા નથી હોતા. કેટલાક વર્ષ પહેલા અમેરિકાના રિયેટલ શહેરમાં એક વિશેષ પ્રકારના ઓલિમ્પિક સ્પર્ધાનું આયોજન થયું હતું. જન્મથી શારીરિક કે માનસિક મહત્વના શિકાર બનેલા લોકો માટે એક વિશેષ સ્પર્ધાનું આયોજન એમાં કરવામાં આવેલું હતું. તેમાં એક દિવસ 9 સ્પર્ધકો જે જન્મથી શારીરિક કે માનસિક મહત્વ ધરાવતા ન હતા, તેઓ 100 મીટરની દોડમાં ભાગ લેવાના હતા. 9 ભાઈ બહેનો દોડવા માટે એક લાઈનમાં ગોઠવાઈ ગયા. ધડાકાનો અવાજ થાય પછી દોડવાનો પ્રારંભ કરવાનો હતો. લથડાતા પગે સ્પર્ધામાં વિજેતા બનવા માટે બધા એક સાથે પ્રયાણ કર્યું. બધા ધીરે ધીરે આગળ વધતા હતા. તેમાં એક નાનો છોકરો હતો. થોડેક સુધી તો ખૂબ મહેનત કરીને બધાની સાથે ચાલ્યો, પણ પછી લથડીને વચ્ચે જ પડી ગયો. બાળક નાનો હતો તે પડીને રોવા લાગ્યો. બીજા 8 જણા થોડાક આગળ નીકળી ચૂક્યા હતા. તેમણે આ નાના બાળકના રોવાનો અવાજ સાંભળ્યો. અવાજ સાંભળી બધાએ પોતાની ગતિને ધીમી કરી અને પાછળ ફરીને જોયું તો પેલો બાળક રડી રહ્યો હતો.
તે બધા જ પાછા ફરી ગયા અને આ પડી ગયેલા છોકરા તરફ ચાલવા માંડ્યા. અને પાછા ફરતા 8 સ્પર્ધકોમાં એક છોકરી પણ હતી જે પોતે માનસિક રોગની શિકાર થયેલી હતી. પેલા છોકરા પાસે આવીને તેણે નીચે નમીને તેનો હાથ પકડ્યો, તેને બેઠો કરી દીધો અને પ્રેમથી તેને ચૂમી લેતા એ બોલી, ચિંતા ન કર, ચાલ, હવે તને કશો વાંધો નહીં આવે, અમે તારી સાથે છીએ ને. ત્યારબાદ ફરી એ બધા 9 સ્પર્ધકો એકબીજાના હાથ પકડીને દોડના અંતિમ છેડા સુધી ચાલવા લાગ્યા અને બધાએ મળીને એક સાથે દોરડાને પાર કર્યું અને બન્યું એવું કે 9 વિજેતા જાહેર થયા. તે વખતે ત્યાં જેટલા દર્શકો હાજર હતા તેમના હૃદયમાં આ દ્રશ્ય કંડારાઈ ગયું. દરેકની આંખમાં આંસુ હતા, કેમ કે પોતપોતાના હૃદયના ઊંડાણમાં તેમને અને આપણે બધાએ એ વાતની બરાબર અનુભૂતિ કરી કે નાનકડી જિંદગીમાં કેવળ પોતાની જીત માટે કોશિશ કરતા રહેવું તે પૂરતું નથી. બીજાને જીતાડવામાં સહાયક પણ થવું એ પણ જરૂરી હોય છે. પછી ભલે ને તેમ કરતા આપણે પોતાની ગતિ થોડી ધીમી કરવી પડે અથવા આપણે આપણો માર્ગ બદલી નાખવો પડે. આજનો માનવી ખાલી પોતાની જીતમાં જ જીત માને છે. બીજાનું ભલે ગમે તે થાય, સૌનું લઈને મને આપો, પરંતુ આમ શા માટે? આમ કરવાથી ઘણું ભેગું કરી શકાશે, પરંતુ તમને આનંદ કે સુખની પ્રાપ્તિ નહીં થાય. જે આપણી પાસે છે તે બીજાને વહેંચવાથી જે આનંદ આવે છે તે એકલ પેટા થઈને ભોગવવામાં નથી આવતો. આ એક અનુભવનો વિષય છે. તમે ભગવાનને 10 લાડુ ધરાવો અને પછી એકલા જમી જાઓ, એના કરતા બધાને વહેંચો ને તો કેટલાય માણસોને તે પ્રસાદ પહોંચશે. તેમના મુખ પરના આનંદને તમે નિહાળી શકશો. માટે બીજાને આપીને, બીજાને સાથે લઈને ચાલવામાં સુખ વિશેષ છે. અને સરસ કહ્યું છે એના માટે તો, સર્વ સમર્પિત કરનારને બધું મળે, માયા મમતા ત્યાગનારને પ્રભુ મળે. તેથી આપણે સૌ કોઈએ સાચા આનંદને પ્રાપ્ત કરવો હોય અને ભગવાનને પણ પ્રસન્ન કરવા હોય તો આપણે સૌ કોઈને મદદ કરીએ અને સાચા આનંદને પ્રાપ્ત કરીએ. જય સ્વામિનારાયણ. તો દર્શક મિત્રો, હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધ વિશે.